આજની ધર્મકથા. પ્રણામ. વીર વિક્રમાદિત્ય આર્યાવર્તનું એક એવું નામ કે જે નામને જેટલું વાગોડીએ જેટલા વાંધીએ એટલું ઓછું. કોઈ ગુણ એવો નહીં કે જે ગુણ એમના આશ્રયે હતો નહીં. પરોપકાર પરાકાષ્ઠાનો, સાહસ પરાકાષ્ઠાનો, પરદુઃખ ભંજનનો ભાવ પરાકાષ્ઠાનો, બુદ્ધિ ચાતુર્ય પરાકાષ્ઠાનો, પ્રજા પ્રત્યેની નિષ્ઠા પરાકાષ્ઠાની, કંઈક નવું કરવાની વૃત્તિ પરાકાષ્ઠાની. અનેક વસ્તુઓ કે જે એક પરાક્રમી યોદ્ધાને છાજે અને એક સજ્જન વ્યક્તિને છાજે, આ બંને કોમ્બિનેશન જે હતા એ વિક્રમાદિત્યની અંદરમાં અદ્વિતીય હતા. આપણી કમનસીબી છે, આપણા બાળકો કે આપણે એલેક્ઝાન્ડર માટે જેટલું વાંચ્યું, સમજ્યું અને જાણ્યું છે, કદાચ એના 100માં ભાગની વસ્તુ પણ આપણે વિક્રમાદિત્ય માટે જાણી નથી. અને એટલે જ ઘણી બધી વાર આવું થાય કે વિક્રમાદિત્યના ચરિત્રો જેટલા અંશે પણ મળે એ બધે જ અંશે એ ચરિત્રને મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ. અને એ પ્રયાસમાં કેટલીક વાર થોડી ઘણી વાતોનો ભેદ આવે. આપણે નવા વર્ષ પહેલાંના ચરિત્રની અંદરમાં એક વસ્તુ ખાસ વિશેષપણે સાંભળેલી કે વિક્રમાદિત્યએ સુવર્ણ પુરુષની પ્રાપ્તિ કઈ રીતે કરી હતી. એક લેખકનો ભાવ એ હતો કે એમણે સુવર્ણ પુરુષની પ્રાપ્તિ એક મહેલ, એક શ્રેષ્ઠીનો મહેલ હતો, એ મહેલમાંથી કરી હતી. આપણે એની વાત આખી સાંભળેલી. હજી એક લેખક, રચનાકાર, જેમને આ સુવર્ણ પુરુષની પ્રાપ્તિનો જે પ્રસંગ છે એને કંઈક અલગ રીતે આલેખ્યો છે. કોણ સાચું હોય અને કોણ ખોટું હોય આવી ચર્ચાઓને ક્યારે પણ ગદ્યની અંદર, શાસ્ત્રોની અંદર સ્થાન હોતું જ નથી. એનું સ્થાન ફક્ત મગજમાં હોય છે. અને એક અહંકાર, એક પક્ષપાતનો ભાવ, આ બધાના કારણે જ સાચા અને ખોટાના નિર્ણય કરવાની વાત આવે. આપણે એ બધા ભાવથી પર થઈ અને સુવર્ણ પુરુષની પ્રાપ્તિનો જે પ્રસંગ આલેખાયો છે એક અલગ લેખક દ્વારા, એ પ્રસંગને જોવાનો આજે પ્રયત્ન કરીએ. પ્રસંગ એ રીતે છે કે મહારાજા વિક્રમાદિત્ય સવારે પોતાના ઉપવનની અંદરમાં પ્રાતઃ ભ્રમણ કરી રહ્યા હતા અને અચાનક એક યોગી પુરુષ વિક્રમાદિત્યની સામે ચાલીને આવ્યા. એમને આશીર્વાદ આપ્યા. વિક્રમાદિત્ય એ પ્રશ્નભરી નજરથી એ યોગીને જોઈ રહ્યા હતા, કારણ કે એની કાયા તામ્રવર્ણી હતી, સશક્ત હતી, એમની જટા ઘણી ભવ્ય હતી. અને અચાનક એ યોગીએ પોતાના કમંડળમાંથી ફળ બહાર કાઢ્યું અને વિક્રમની સામીને ધરીને કીધું કે રાજન, આ એક રત્ન ફળ હું આપને અર્પણ કરું છું. વિક્રમે ફળ હાથમાં લેતા પહેલા સૌથી પહેલા પ્રશ્ન પૂછ્યો, આપ ક્યાં રહો છો? અને તરત જ યોગીરાજે કહ્યું કે અહીંયાથી 20 કોસ દૂરના એક વન પ્રદેશમાં હું રહું છું. આવા દિવ્ય રત્ન ફળ મારે માટે બહુ સહજ છે, એટલે હું આપને આ અર્પણ કરવા આવ્યો છું. વિક્રમાદિત્યને જવાબ આપે છે કે યોગીરાજ, હું સંસારી છું. દાન લેવાનો મને અધિકાર નથી, દાન આપવાનો મારો ધર્મ છે. એક એવો જવાબ કે જે પંચલાઈન તરીકે આપણા મગજની અંદરમાં ઉપસવો જોઈએ. શ્રેષ્ઠ પુરુષો કેવા હોય, અથવા જેમને શ્રેષ્ઠ બનવું છે એમને કેવા હોવું જોઈએ. દાન લેવાનો મને અધિકાર નથી, કારણ કે હું સંસારી છું. એ કામ ભિક્ષુકોનું, સંન્યાસીઓનું, મહાત્માઓનું. મારું કામ દાન આપવાનું, મારો ધર્મ દાન આપવાનો. આ જ વાતને આપણે આપણા જીવનના પરિપ્રેક્ષમાં જરાક વિચારવા જેવું છે. આપણું કામ માંગવાનું કે આપવાનું? દેરાસર જઈએ, ભગવાન આગળ ગુરુ પાસે જઈએ, આપણું કામ માંગવાનું કે આપવાનું? સંબંધો પાસે, સંબંધોની સાથે હોઈએ ત્યારે આપણું કામ માંગવાનું કે આપવાનું? આપણે જીવનમાં અત્યાર સુધી
મોસ્ટ ઓફ ધ ટાઈમ શું કર્યું છે? માંગ્યું છે કે આપ્યું છે? આ એક વિચારણીય પ્રશ્ન. આ બાજુ વિક્રમ આગળ વધે છે વાતચીતમાં. યોગીરાજ જવાબ આપે છે કે રાજા, બ્રાહ્મણ, સાધુ, પુરુષ અને સ્ત્રી એ ભેટ લેવાનો અધિકાર રાખે છે. આ દાન નથી, આ મારા તરફથી ભેટ છે આપને. કેમ આ ભેટ આપું છું? કારણ કે આ ફળ દુર્લભ છે. જુઓ, હું આપને આ ફળનો ચમત્કાર બતાવું. એમ કહી અને યોગીએ એ ફળને નીચે ફેંકી અને ભાંગ્યું અને જોયું તો એ ફળના બી રૂપે એક ચમકતું રત્ન હતું, જે વિક્રમાદિત્ય જોઈ શક્યો. આશ્ચર્ય પામ્યા અને વિક્રમાદિત્યએ કીધું કે યોગીરાજ, આ ફળ તો બહુ અદ્ભુત કહેવાય. આ પ્રસાદી રૂપે હું રત્નને સ્વીકારું છું, પણ હવે તમારે મને કંઈક સેવાનો લાભ આપવો પડશે. એટલે તરત જ યોગીરાજે કીધું કે હું એ નિમિત્તે જ અહીંયા આવ્યો છું. અને બંને વૃક્ષ નીચે બેઠા અને યોગીએ વાત શરૂ કરી જે પ્રયોજનથી આવ્યા હતા એ, કે મેં એક સુવર્ણ પુરુષને સિદ્ધ કરવાની સાધના કરી છે. જો આ સાધનામાં આપ મને સહાયક બનો તો વર્ષોથી મેં જે એક સ્વપ્ન સેવ્યું છે અને જે પુરુષાર્થ કર્યો છે એ મારો સિદ્ધ થઈ શકે. પૂછ્યું વિક્રમાદિત્ય કે મારે શું કરવાનું રહેશે? એટલે એમણે કીધું કે એક રાત્રિનું જ ખાલી કામ છે. આવતી ચતુર્દશીએ મારી સાધના પૂરી થવાની છે. જો એ રાત્રિએ આપ મારા ઉત્તર સાધક બની જાઓ તો મારા ઉપર ઘણો ઉપકાર થયો ગણાશે. વિક્રમ થોડો વિચારમાં પડે છે. યોગીરાજ ફરીથી આગળ વાતને વધારે છે કે મેં આપની પ્રશંસા ખૂબ સાંભળી હતી. આપ અનેક દુઃખીજનોનો સહાયનો ભાવ ધરાવો છો, અનેકની ઈચ્છા પૂરી કરો છો, અનેકનું પાલન કરો છો, અને મને તો આપે ફક્ત એક જ રાત્રિ આપવાની છે, તો આટલી કૃપા તો જરૂરથી કરશો ને. ધીસ ઇઝ વે ઓફ પ્રેઝન્ટેશન. આપણે જ્યારે કોઈ એક વ્યક્તિ પાસેથી કોઈ પણ પ્રકારનું ઈચ્છિત કામ કરાવવા ઈચ્છતા હોઈએ તો એ એકદમ બ્લન્ટલી અને ફ્લેટ થઈ અને સીધું કહી દીધું હોય કે ભાઈ આ કરવાનું છે, તો એના માનસપટ ઉપર એટલી અસર ન પણ થાય. આ એક પ્રેઝન્ટેશનનો વે છે. આ કોઈ મસ્કા પોલિશ નથી, પણ આ પ્રેઝન્ટેશનનો વે છે કે આપણે એને એક આજુબાજુની એની પરિસ્થિતિની પ્રસ્તુતતા એને આપણે જણાવીએ કે તમને જ આ કામ કહેવાનું કારણ એ છે કારણ કે તમારામાં આવું કંઈક કરવાની ક્ષમતા યા તો મેં જોઈ છે યા તો લોકો આગળ સાંભળી છે. એટલે સામા વ્યક્તિનો જે મનનો ભાવ છે ને એ આ સાંભળવાના કારણે બદલાય. આપણામાંના ઘણા એવા હોય કે જે લોકો જનરલી આમ જ કહેતા હોય કે ભાઈ આપણે તો ચોખ્ખું ને ચટ જે છે એ વાત કરવાની ને વાત પૂરી કરી નાખવાની. ગુણ છે, એની ના નથી, પણ ઘણી બધી વાર પ્રેઝન્ટેશન બહુ મેટર કરે. આપણે સામાન્ય બહુ સરસ રીતે વાતને મૂકી હોય, જરાક આજુબાજુનું આપણું પ્રયોજન જણાવ્યું હોય, તો એની જે બ્લન્ટનેસની સાથે હાર્શનેસ છે જે કદાચ સામો અનુભવતો હોય એમાંથી એ માઇલ્ડ થઈ જાય અને એને વાત ગળે ઉતરે બહુ પ્રેમથી કે અચ્છા તમે આવું વિચારો છો. હંમેશા આપણી પોઝિટિવિટીને એક્સપ્રેસ કરવામાં ક્યારે પણ સંકોચ ન થવો જોઈએ. હા, નેગેટિવિટી હોય કે ભાઈ તમે તો આવા છો, મેં સાંભળ્યું છે, પણ જરા ધ્યાન રાખજો, આવું ન બોલવું જોઈએ. આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિઓ સાથે છીએ તો બને ત્યાં સુધી ભલે કદાચ આપણામાં નેગેટિવિટી હોય, આપણે એને એક્સપ્રેસ કરવામાં કેમ આગળ વધીએ. આપણે આ જગતની અંદરમાં પોઝિટિવિટી ફેલાવી શકીએ તો શ્રેષ્ઠ છે, ન ફેલાવી શકીએ તો મૌન રહી અને આપણી નેગેટિવિટીને આપણા પૂરતી રાખીએ, એ પણ એક પ્રકારનો આ વિશ્વધર્મ છે. વિક્રમે પૂછ્યું કે મને એક્ઝેક્ટ કહો કે મારે શું કરવાનું છે. એટલે કીધું કે ખાસ કંઈ એવું કરવાનું નથી. જ્યારે હું એ યજ્ઞકુંડ પાસે અંતિમ આરાધના કરતો હોઉં ત્યારે તમારે ખાલી મારી રક્ષા કરવાની છે. પછી નજીકમાંથી કોઈ ખૂબ એક શબ હશે, એ શબને તમારે મૂંગા લઈ આવવાનું છે. પછી રાત્રિના ચોથા પ્રહરમાં હું જ્યારે અંતિમ આહુતિ આપું એ સમયે તમારે 3 પ્રદક્ષિણા ફરી શ્રીફળ હોમી અને તરત જ તમે ત્યાં ઊભા રહેશો એટલે મારું કામ સિદ્ધ થઈ જશે. એટલે આ બધું જ કરવા દ્વારા મારી જે સિદ્ધિની પ્રાપ્તિ છે એ થશે. વિક્રમે પૂછ્યું કે એક્ઝેક્ટલી આ સિદ્ધિ જે પ્રાપ્ત કરવી છે એ શું છે? અને યોગીરાજે કહ્યું કે આ સંસારમાં અત્યાર સુધી કોઈએ નિર્માણ નથી કર્યું એવો એક સુવર્ણ પુરુષ હું નિર્માણ કરીશ. તરત જ વિક્રમાદિત્ય પ્રશ્ન પૂછે છે કે આપ તો વનવાસી છો, યોગી છો, આ સુવર્ણ પુરુષનું આપને શું કામ છે? અને યોગી કહે છે કે અમે જે કંઈ કરીએ છીએ ને તે અંગત સ્વાર્થ માટે નથી કરતા, વિશ્વ કલ્યાણ માટે કરીએ છીએ.
એટલે મને જે સુવર્ણ પુરુષ મળશે ને એ હું આપને જ સમર્પણ કરી દઈશ. યોગીને જોવા લાગ્યા વિક્રમાદિત્ય. બહુ ગંભીર વ્યક્તિત્વ છે, રાજા છે અવંતીના, અને કોઈ પણ વસ્તુમાં કોઈની વાતમાં આવી જાય એવું જલ્દીથી થાય જ નહીં. એટલે યોગીને ઉપરથી નીચે સુધી જુએ છે, નજર ફેરવે છે. અને એને મનમાં પ્રશ્ન થયો કે ખરેખર આની વાત સાચી હશે, આ જે બોલે છે. યોગીએ ફરીથી વિચાર્યું કે આ કંઈક નેગેટિવિટીમાં જઈ રહ્યા છે. એટલે તરત એણે કહ્યું કે રાજાના કોઈ પ્રકારની શંકા રાખશો નહીં. મારી મંત્ર સાધના નિષ્ફળ ન જાય ને એટલા માટે જ હું આપની પાસે સમર્થ અને નિર્ભય છું એટલે આવ્યો છું, બાકી બીજું મને કંઈ જ નથી. દાણો એકદમ બરોબર જગ્યાએ નાખ્યો, સામાન્ય સંકોચ અને શરમમાં નાખવાનો. તરત જ વિક્રમાદિત્યએ પણ સૌહાર્દતાથી જવાબ આપ્યો કે આપ એવું ન બોલો, આપને આજ્ઞા કરવાનો અધિકાર છે. આપ સંન્યાસી છો, સદાકાળ સંન્યાસી એ રાજાના માથે જ રહેવાના. હું ચોક્કસ આવીશ. ક્યાં અને ક્યારે આવવાનું છે અને શું લઈને આવવાનું છે એ બધું આપ મને જણાવજો. યોગી એને બધી વિગતો આપે છે અને વિગતો આપી અને ત્યાંથી રવાના થાય છે. જતાં જતાં એક જ વસ્તુ કહી જાય છે કે આપ આવો ત્યારે આપે ફક્ત અને ફક્ત એકલા આપ જ આવવાનું છે. આપ સૌના રક્ષક છો, વીર છો, સાહસિક છો, એટલે આપ કોઈ બીજા રક્ષકોને નહીં લઈને આવો એવું હું માનું પણ છું અને એવી આ કાર્યની જરૂરિયાત પણ છે. યોગીએ કહ્યું કે એવું પણ ધ્યાનમાં રાખજો કે જ્યારે હું આવી સાધના કરીશ ત્યારે ઘણા બધા નિમ્ન કોટીના દેવો, યક્ષો, પ્રેતો એ બધા પણ મારી સામે કદાચ આવશે, વિવિધ અને ભયંકર રૂપ ધારણ કરશે. એવા સમયે પણ તમારે તમારું ધૈર્ય રાખવાનું છે. અને હું એક મંત્રસિદ્ધ કુંડાળું દોરી દઈશ, આપે ફક્ત એમાં ઊભા રહેવાનું છે. જ્યાં સુધી આપ એમાં હશો ને ત્યાં સુધી એક પણ દુષ્ટ તત્વ આપનું અહિત નહીં કરી શકે. આમ કરીને આખી વાતો કરે છે. વિક્રમે કહ્યું કે આપ નિશ્ચિંત રહેજો, આપની સાધના અવશ્ય પૂરી થશે. જગતની કોઈ દુષ્ટ શક્તિ આપણી સાધનાનો ભંગ નહીં કરી શકે એની જવાબદારી હું લઉં છું. સાહસિક છે, વીર છે. વીર પુરુષો ક્યારે પણ પરિસ્થિતિની પહેલાંથી એની ચિંતા કરી અને ગભરાતા નથી. વીર પુરુષોને જ અધિકાર છે એવું બોલવાનો કે પડશે તેવા દેવાશે. બાકી આપણા જેવા વ્યક્તિઓ જ્યારે આ કહેવત બોલે ને ત્યારે હકીકતમાં હસવું આવે છે. કારણ કે પડશે તેવા દેવાશે એ શબ્દ એ જ બોલી શકે કે જ્યારે પડે ને એ સમયે દેવાની પૂર્ણ શક્તિ લઈને બેઠેલો માણસ હોય. આપણે જનરલી નબળી પરિસ્થિતિઓની યા તો પીઠ બતાડીએ છીએ અને યા તો એ ઓર ખરાબ થાય એવા જ કોઈ કાર્યો કરીએ છીએ. યોગી તો વિદાય થયો. વિક્રમ રાજભવનમાં ગયો. એ કમ્પ્લીટલી કન્વિન્સ નહોતા યોગીની વાતોથી, પણ એક સામાન્ય રાજધર્મ હતો એટલે એમણે હા પાડીને રવાના કર્યા. મંત્રીએ, પત્નીઓ બધાએ પૂછ્યું કે આટલો વિલંબ કેવી રીતે થયો સવારના ભ્રમણમાં. ગંભીર વ્યક્તિની જેમ, એક પરિપક્વ વ્યક્તિત્વની જેમ વિક્રમાદિત્યએ જવાબ આપ્યો કે ના, એક યોગીજી આવ્યા હતા, એમની સાથે ચર્ચા કરતા હતા, બસ, બીજું કાંઈ વિશેષ નહીં. હવે વિક્રમાદિત્ય રાત પડી અને નગરીની બહાર જવા નીકળતા હતા. રોજના રાત્રિ પરિભ્રમણના એમના નિયમને આધારે મનમાં ચાલતું હતું એ જે પ્રશ્ન હતો એની વિચારણા. એને ડર નહોતો કે ત્યાં શું થશે શું નહીં, પણ આ યોગીને, સંન્યાસીને આવા સુવર્ણ પુરુષની જરૂર શું હોય, જેણે જગતને ખરેખર ત્યાગ્યું છે. એ માણસ કેમ આવી જગતની વસ્તુઓની પાછળ ગેલો બને? આ એના વાત જે છે એના મગજમાં નથી બેસતી. રાત્રિના સમયે બહાર નીકળ્યા અને એના કાન પર એક બહુ પરિચિત અવાજ અથડાયો કે મહારાજા, કઈ તરફ? વિક્રમ ચમક્યો, પાછળ નજર કરી તો અગ્નિ વૈતાલ, વિક્રમાદિત્યના પરમ મિત્ર, જેની વાત આપણે લીધી હતી કે આ વૈતાલ છે કે જે અવંતીની રાજગાદીએ જે બેસે એને મારી નાખતા હતા. અને વિક્રમાદિત્યએ આવી અને ખૂબ યુક્તિપૂર્વક એમને જમાડી અને સાધ્યા અને પછીથી એમની સાથે યુદ્ધ પણ કર્યું. જ્યારે એમને ખબર પડી કે ઇન્દ્ર પણ મારા આયુષ્યની એક ક્ષણ ઓછી નથી કરી શકવાનો, એટલે એમણે વૈતાલને પડકારી અને પોતાના પરાક્રમથી એને પરાસ્ત કર્યો. પણ છેવટે બંને મિત્ર ભાવે રહ્યા. વિક્રમના જીવનની અંદરમાં અનેક પ્રસંગો એવા આવે છે કે જેમાં આ અગ્નિ વૈતાલ જે છે એ વિક્રમાદિત્યને પૂર્ણ સહાયક બને છે, સદાકાળ એની સાથે રહે છે. આ રીતે અગ્નિ વૈતાલની મૈત્રી એ વિક્રમના મન પર આમ પણ ખૂબ છવાયેલી હતી અને એમાં અચાનક એમનો જ અવાજ સાંભળવા મળ્યો. એટલે વિક્રમ ખૂબ ખુશ થયા. તરત જ પૂછ્યું કે ઓહો,
આજે તમારો ભેટો થયો ઘણા વખતે? અને ત્યારે વૈતાલ ગંભીર સ્વરે કહે છે કે શું કરું મહારાજ, ભાઈબંધી કરી છે એટલે મારે જાગતા તો રહેવું પડે ને. વિક્રમે પૂછ્યું કે આ કયા પરિપ્રેક્ષમાં બોલો છો, હું સમજી નથી શકતો. એટલે એને કીધું કે જુઓ, આજે સવારે જે તમારી પાસે યોગી આવ્યા હતા ને, એ ભયંકર દુષ્ટાત્મા છે. તમે 32 લક્ષણા પુરુષ છો, એટલે એ તમારી આહુતિ દેવા માંગે છે. છેલ્લા 10 વર્ષથી આ યોગી 32 લક્ષણા નવજવાનની શોધ કરી રહ્યા છે. છેવટે આપ એને મળી ગયા છો, એટલે હું આપને ચેતવવા આવ્યો છું કે આ યોગીની દુષ્ટતામાં ક્યાંય પણ આપ ભોગ ન બનતા. વિક્રમ આભાર માને છે, પણ હવે મારે શું કરવું જોઈએ એમ પૂછે પણ છે. વૈતાલ સ્પષ્ટપણે કહે છે કે ચતુર્દશીના દિવસે તમે ત્યાં જતા જ નહીં એટલે વાત પૂરી થઈ જાય. પણ વિક્રમ ના પાડે છે કે નહીં મિત્ર, મેં વચન આપ્યું છે, શબ્દ આપ્યો છે, એટલે હવે ત્યાં જવા સિવાય બીજો કોઈ વિકલ્પ એ બાબતનો મારી પાસે છે જ નહીં. પરાક્રમી પુરુષ કોને કહેવાય? એનું આ લક્ષણ. ખબર છે કે ત્યાં મૃત્યુની શક્યતા છે, પણ મેં શબ્દ આપી દીધો, વાત પૂરી થઈ ગઈ. જીવનમાં શબ્દોની કિંમત શું હોય એ શીખવાની કદાચ આપણને સૌને બહુ જ જરૂર છે. કેટલીય વાર કેટલાય કમિટમેન્ટ, કેટલાય વચનો, કેટલીય વાતોમાં હામી ભરી દેવાની અને પછીથી વિચારી લેવાનું કે ઠીક છે, હવે એ તો બોલ્યા, એમાં શું કંઈ કરવું જરૂરી થોડી છે. આ જે દોષ છે ને, એ આપણને આપણા મોક્ષથી દૂર રાખશે એ વાત તો નિશ્ચિત છે, પણ એ જગતમાં પ્રિય બનવાના એક ગુણથી પણ આપણને વંચિત રાખશે. બોલ્યા પછી ફરી જનારો માણસ એ ક્યારેય લોકપ્રિય નથી બની શકતો. કદાચ એનું પુણ્ય હોય તો લોકો સામે ન બોલે, પણ એની પીઠ પાછળ તો હંમેશા આ વસ્તુનો રંજ એ રહેવાનો લોકોને. વિક્રમાદિત્યએ સ્પષ્ટપણે કહ્યું કે મિત્ર, એ તો જવું જ પડશે મારે, અને હું જઈશ જ. એટલે વૈતાલ કહે છે કે સાવધ રહેજો, જ્યારે યજ્ઞકુંડની પ્રદક્ષિણા કરવાનું તમને કહે ને, ત્યારે તમારે સાવધ રહેવું, અને પ્રદક્ષિણા ફરતી વખતે એ દુષ્ટાત્માને જ તમે યજ્ઞકુંડમાં હોમી દેજો, એટલે એક બહુ મોટું આ જગત માટેનું જે એક ભય સ્થાન છે એ પૂર્ણ થઈ જશે. વિક્રમે વૈતાલનો આભાર માન્યો, આમંત્રણ આપ્યું કે આવો, આજે રાજભવનમાં રહેવાનું છે. અને ત્યારે વૈતાલ હસીને કહે છે કે આપ તો જાણો છો કે હવે તો હું સંસારી બન્યો, મેં મારો એક સંસાર માંડ્યો છે. ભલે દેવલોકમાં છું, પણ તેમ છતાં મેં મારી પત્ની રાખી છે. એના ક્રોધ આગળ મારી બધી શક્તિ પાંગળી બની જાય છે. હું મોટામાં મોટો પ્રશ્ન સરસ રીતે હું એને સોલ્વ કરી શકું, હું પ્રશ્નને પતાવી શકું છું, પણ મારી પત્નીને હું મૌન નથી કરાવી શકતો. અને વિક્રમ હસીને કહે છે કે શું દેવલોકમાં પણ સ્ત્રીનું આવું જ પરિબળ હોય છે? હવે વૈતાલા સાંભળી અને કંઈક જવાબ આપ્યો એ પહેલાં અચાનક જ અદૃશ્યપણે એક ગંભીર હાસ્ય બંનેના કાન પર અથડાયું, જેમાં તરત જ વૈતાલની પત્ની પાછળથી આવી અને કહેતી હતી કે આપ આપના મિત્ર પાસે મારી નિંદા કરવા માટે આવ્યા છો? અને વિક્રમ હસ્યા. હસતા એમણે જવાબ આપ્યો કે દેવી, હું આપનું સ્વાગત કરું છું. મારા મિત્રએ આપની નિંદા નથી કરી, પણ એક સ્ત્રીની શક્તિ શું હોય એનું મને ભાન કરાવ્યું છે. અને બહુ સુખેથી એ પ્રસંગ પૂરો કરી વૈતાલ પોતાના સ્થાને જાય છે. આ બાજુ 14 આવે છે, અને 14ના દિવસે આ જે પ્રયોગ કરવાનો છે એની માટે વિક્રમ સજાગ થયા, અને રાત્રિના સમયે એકલા જવાનું જે વચન આપ્યું હતું એ વચન પૂરું કરવા માટે એ ત્યાં આગળ વધે છે. યોગીની એવી ભાવના હતી કે સુવર્ણ પુરુષ સિદ્ધ કરીને સંસારમાં એક શ્રેષ્ઠ ધન કુબેર હું થઈ જઈશ. કમાયેલું ધન અથવા બીજી રીતે પ્રાપ્ત કરેલું ધન કોઈને કોઈ દિવસે નાશ પામે, પણ જો આ સુવર્ણ પુરુષ હોય ને તો એ કોઈ દિવસ નાશ જ ન પામે. એટલે આ યોગીનું સ્વપ્ન હતું, જે વિક્રમથી અજાણ હતું, પણ વૈતાલે સમજાવ્યા બાદ હવે વિક્રમ એ બાબતની અંદરમાં પૂર્ણપણે સાવધ છે. માનવી જ્યારે સ્વાર્થમાં રમતો હોય ને ત્યારે બીજાના હિત કે અહિતનો વિચાર નથી કરતો. જે વિક્રમ એક શ્રેષ્ઠ રાજા છે, હજારોનો પાલનહાર છે, પ્રજાના સુખે સુખી અને દુઃખે દુઃખી છે, આવો અવંતીનો કર્ણધાર, એનો ભોગ લેવામાં પણ આ યોગીને ક્યાંય એક સંકોચ કે શરમ કે વિચાર પણ નથી આવતો કે પોતાના સ્વાર્થ ખાતરે કોનો ભોગ લે છે અથવા લેવા ઈચ્છે છે. પણ જે પણ થયું, શૈતાની માણસ છે ને, એની આંખો હંમેશા પોતાના સ્વાર્થને જ જોતી હોય, આવું પણ વિક્રમે વિચાર્યું, અને એ પોતે આગળ વધ્યા. 14નો દિવસ થયો, મધ્યાહન પતી, મધ્યરાત્રિ આવી. પેલો યોગી વિચારતો હતો કે વિક્રમ નહીં આવે તો શું થશે, પણ એને પણ એવું લાગ્યું કે એવું કાંઈ નથી, આ રાજા છે, પોતાના શબ્દને પાળશે. અને રાત્રિનો ચોથો પ્રહર શરૂ થયો,
યોગીનું ચિત્ત વિહવળ થતું હતું એવામાં જ અશ્વ પર એણે એકલા વિક્રમને આવતો જોયો. વિક્રમ નજીક આવ્યો, સ્વાગત કર્યું. 2 હાથ ભરીને યોગીએ ઊંચા અવાજે કહ્યું, માલવનાથનો જય થાઓ. હે મહાન રાજન, તને જોઈને મારું હૈયું નાચી ઉઠ્યું છે. ભગવાન તને યશ, કીર્તિ અને આયુષ્ય આપે. અને તરત જ વિક્રમ સાંકેતિક રીતે જણાવે છે કે આપના આશીર્વાદને હું મસ્તકે ચડાવું છું. આ એક બહુ સરસ મજાની વસ્તુ જે આપણે શીખવા જેવી. કોઈના પણ શુભ વચન આવે એટલે તરત જ એ બોલવું કે હું આ વાતને મસ્તકે ચડાવું છું, અથવા હું આ વાતને ઈચ્છું છું, અથવા આપ જે બોલ્યા છે તો યથાર્થ થાઓ. આવો કંઈ પણ એક પોઝિટિવ નોડ એ આપણે આપવો જ જોઈએ, તો જ એ શુભતા જે છે એ આગળ વધી શકે. વિક્રમાદિત્યએ તરત જ પૂછ્યું કે મને મારું કામ આપો, કદાચ હું આમ પણ વિલંબથી આવ્યો છું. અને તરત યોગીએ કીધું કે ના ના, એવું કંઈ નથી. એને સાથે રહીને આશ્રમમાં આવ્યા. જોયું તો ચોકમાં મોટો અગ્નિકુંડ કરવામાં આવ્યો હતો. આસપાસ અનેક પ્રકારની સામગ્રીઓ હતી. કેટલાક વસ્ત્રો એ પણ ગોઠવેલા હતા. એક અશ્વ, 2 ગાય વગેરે પશુઓ પણ પ્રાંગણમાં બાંધેલા હતા. અને તરત જ યોગીને કહે છે કે મારી કુટીરમાં રાજભવન જેવા સુખ સાધનો નહીં હોય, પણ તમારે આજની રાત થોડી તકલીફ વેઠવી પડશે. અને વિક્રમે બહુ સહજપણે કીધું કે આપ ચિંતા ન કરજો, હું ગમે તે પરિસ્થિતિને સહી લેવા માટે ટેવાયેલો છું. મૃગચર્મા બિછાવ્યો. વિક્રમને એની પર બેસવા કહ્યું. યોગીએ વિક્રમના અશ્વને એક વૃક્ષ નીચે બાંધ્યો અને સુવર્ણ પુરુષની સિદ્ધિની પ્રાથમિક તૈયારી યોગીએ કરવા માંડી. વિક્રમને એણે સ્નાન કરાવડાવ્યું, મંત્રોચ્ચાર વડેની પ્રતિષ્ઠા કરાવડાવી. યોગી આ જે પણ પ્રક્રિયા કરતો હતો એના દ્વારા હવે વિક્રમ સ્પષ્ટ હતો કે આ મારો ભોગ લેવા માટે જ આ બધું કરાવી રહ્યો છે. કારણ કે આ નવડાવવું, મંત્રોચ્ચાર વડે પ્રતિષ્ઠા કરાવડાવી, વસ્ત્રો પહેરાવડાવવા, આ દર્શાવે છે કે મારો ભોગ લેવાનો છે, મને હોમવાનો છે. અને તેમ છતાં વિક્રમ બહુ જ સાહજિકપણે એની સાથે રહે છે, કારણ કે એ પરાક્રમી માણસ છે. એને પૂર્ણપણે પોતાની શક્તિઓ ઉપરનો વિશ્વાસ છે અને પોતાની શક્તિઓ પ્રત્યેની એની જે વિચારધારા છે એ બહુ સ્પષ્ટ છે કે હું શક્તિમાન હોઈશ ત્યાં સુધી આ જગતનું કોઈ તત્વ મને હંફાવી શકશે નહીં. અને વિક્રમ નવકાર ગણે છે. આગળ શું થાય છે એ જોવા આવતીકાલે ફરીથી આપણે ભેગા થઈએ સાંભળવા. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.